હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર અને એની અંદર ધોરણ 7માંથી આજે સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ પણ આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકે. તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને પ્રશ્નના ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તો જવાબ આવશે સામૂહિકતાનો. બીજો પ્રશ્ન, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે પારધી. ત્રીજો પ્રશ્ન છે કે મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો જવાબ રહેશે તુકારામના. ચોથું છે કે પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? તો જવાબ આવશે પતેતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો એનો જવાબ રહેશે બાલાજી વિશ્વનાથ. છઠ્ઠો પ્રશ્ન છે કે વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધારે માનવ મૃત્યુ કયા દેશમાં થાય છે? તો જવાબ રહેશે ભારતમાં. સાતમો પ્રશ્ન છે કે શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય છે? તો જવાબ રહેશે જાતિગત ભેદભાવ. ત્યારબાદ પ્રશ્ન 8, આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલી શકીએ છીએ? તો જવાબ આવશે રજિસ્ટર એડી દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 1b કે ખાલી જગ્યા પૂરવાની છે કે કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ખાલી જગ્યા બજાર કહે છે? તો જવાબ આવશે સાપ્તાહિક બજાર. બીજું, કૃત્રિમ ઉપગ્રહને ખાલી જગ્યામાં તરતો મૂકવામાં આવે છે? તો જવાબ આવશે અવકાશમાં. ત્રીજું છે કે ભારત સરકારે લતા મંગેશકરને ખાલી જગ્યાથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ભારત રત્ન. ચોથું છે કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે? તો જવાબ આવશે નદી. પાંચમું છે કે સાયકલ રોડની ખાલી જગ્યા બાજુએ ચલાવવી જોઈએ? તો જવાબ આવશે ડાબી બાજુએ. છઠ્ઠું છે કે રાજા અનંતવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું? તો જવાબ રહેશે જગન્નાથ મંદિર. સાતમું છે કે અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું? તો જવાબ આવશે ખેલ. આઠમું છે કે કાંગસિયા નામની વિચરતી અને વિમુક્ત જાતિ મુખ્યત્વે કાસ્કી અને ખાલી જગ્યા વેચવાનું કામ કરે છે? તો એની અંદર જવાબ રહેશે સૌંદર્ય પ્રસાધનો. પ્રશ્ન 2a, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા? તો આ વિધાન ખરું છે. બીજું, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે? તો આ પણ વિધાન ખરું છે. ત્રીજું છે કે ઉત્તર રામચરિત એ તુલસીદાસનો લોકપ્રિય ગ્રંથ છે? તો આ વિધાન ખોટું છે. ચોથું છે કે કેરળમાં ઓનમના તહેવાર દરમિયાન વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા યોજાય છે? તો આ વિધાન ખરું છે. પાંચમું છે કે રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણ શાસ્ત્રી હતા? તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું છે કે આપત્તિઓની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય છે? તો આ વિધાન ખોટું છે. સાતમું કે કોલસો એ અનવીનીકરણીય સંસાધન છે? તો વિધાન સાચું છે. ત્યારબાદ આઠમું વિધાન કે મોબાઈલ ફોનથી રેલવેની ટિકિટ બુક કરાવી શકાય છે? તો આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 2b કે બંધ બેસતા જોડકા જોડવાના છે? તો વિશ્વનું સૌથી મોટું રણ? તો જવાબ આવશે સહરાનું રણ. બીજું છે કે રણનું મુખ્ય પ્રાણી? તો એ આવશે ઊંટ. ત્રીજું છે કે ભારતનું ઠંડુ રણ? તો એ આવશે લદ્દાખ. અને લદ્દાખનું મુખ્ય શહેર? તો એ જવાબ આવશે લેહ. ત્યારબાદ પ્રશ્ન 2ક કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ કે શબ્દો વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે.
જેમ કે જમ્મુ કાશ્મીર, ખંભાતનો અખાત, ઘુડખર જોવા મળતો એક પ્રદેશ, ગંગા નદી અને જયપુર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિગતો નકશામાં જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર, અહીંયા રહેશે જયપુર, અહીંયા કચ્છના રણની અંદર આવશે ઘુડખર, અહીંયા ખંભાતનો અખાત, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગંગા નદી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા છે? તો જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. બીજું છે કે વણઝારા કોને કહેવાય છે? તો વણઝાર સાથે સંકળાયેલા લોકોને વણઝારા કહેવામાં આવે છે. ત્રીજું છે કે બંગાળમાં કયા મહાન સંતો થઈ ગયા? તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા. ચોથું છે કે ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. તો નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલન એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. ત્યારબાદ પ્રશ્ન 5 કે જયપુરની સ્થાપના કોણે કરી હતી? તો જયપુરની સ્થાપના સવાઈ જયસિંહે કરી હતી. છઠ્ઠું છે કે વાવાઝોડું એટલે શું? તો વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કહે છે. સાતમું છે કે કુદરતી સંસાધન એટલે શું? તો પૃથ્વી સપાટી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા હવા, પાણી, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરેના સ્વરૂપમાં મળતા કુદરતી તત્વો કે પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. ત્યારબાદ 8મો પ્રશ્ન કે આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલન થયા. તો કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આ આંદોલનની અંદર ભાગ લીધો હતો, આંદોલનમાં જોડાઈ હતી. ત્યારબાદ પ્રશ્ન 9 કે પુસ્તકો શાનો પ્રચાર અને પ્રસાર કરે છે? તો પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. 10મો પ્રશ્ન કે ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીઓનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તો અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતનો મહત્વનો સાહિત્યક રચનાઓનો અહમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી. આ બધી બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ શંકરાચાર્ય વિશે 3-4 વાક્ય લખો. તો શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. તે જગતગુરુ તરીકે પ્રખ્યાત થયા છે. તે હિન્દ ધર્મના પ્રખર પ્રચારક હતા. તેમણે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન 3 કે પરિચય આપો છત્રપતિ શિવાજી. તો છત્રપતિ શિવાજીએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને દક્ષિણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે જળતંગી એટલે શું? તો જળતંગી એટલે પાણીની અછત.
ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરી રહ્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 5મો પ્રશ્ન છે કે ભાઈ ટીવીના ફાયદા જણાવો. તો ટીવી દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ઝડપથી મેળવી શકાય છે. તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ જોવા મળે છે અને મનોરંજન માણી શકાય છે. 6થો પ્રશ્ન છે કે ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ. તો ખાદ્ય પદાર્થો એગમાર્ક અને FSSAI લોગોવાળા જ ખરીદવા જોઈએ. આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેચ નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, સમાવિષ્ટ ઘટકો વગેરે બધી વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ. ત્યારબાદ 7મો પ્રશ્ન કે કયા કયા કામોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે. તો દેશના સૈન્ય અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે જેનો આપણે મુદ્દાસર ઉત્તર લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એનો ઉત્તર પણ જોઈ શકો છો. બરાબર કે જનજાતિઓમાં કેવો સામૂહિકતાનો સિદ્ધાંત રહેલો છે એ તમે અહીંયા એનો ઉત્તર જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું. તો અહીંયા ભક્તિ આંદોલનનું શું મહત્વ રહેલું એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો રાજા સવાઈ જયસિંહ. તો રાજા સવાઈ જયસિંહ વિશે અહીંયા તમને આપેલું છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 કે સહરાના રણમાં વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સહરાના રણની જે વનસ્પતિ છે એ વનસ્પતિ વિશે તમે અહીંયા જોઈ શકો છો અને સહરાના રણના જે પ્રાણી જગત છે કયા કયા પ્રાણીઓ જોવા મળ્યા છે એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન 5 કે ટૂંકનોંધ લખો કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. તો વિડીયોને સૌપ્રથમ તો લાઇક કરી દેજો અને આ વિડીયોને બને એટલો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.